નમસ્કાર, હું છું મુન્નાભાઈ આહિર, સરપંચ હરિપરપાડ। આજરોજ અમે પડદરી મુકામે ખેડૂત હિત રક્ષક સમિતિમાં આવવાનું થયું છે। અહીંયા જે કાંઈ મેં વાત સાંભળી, જે ખેડૂતોની વેદના સાંભળી છે અને મેં ઉદ્બોધન પણ કર્યું છે અને દુઃખની વાત એ છે કે જગત આખાને જમાડનારો જીવાડનારો ખેડૂત આજ વાટકોલન સરકારની સામે ઊભો છે। સરકારમાં બેઠેલા હોય ને શરમ આવી જોઈએ, શરમ। ખેડૂતને માગવાનું હોય અને પ્રાઇવેટ કંપની માટે તમે તમારા નિયમોને નેવે મૂકીને આ બેનું દીકરીઓને ધોકા મારો, ખેડૂતને ઢેડીને બહાર કાઢો। તમને કોઈ કહેવા વાળું કાંઈ નથી। અમે પૂરેપૂરું સમર્થન ખેડૂતને કરીએ છીએ। અહીંયા હું જાહેરમાં કહું છું, ખેડૂતોને કહું છું કે બધા ખેડૂતો એક રહ્યો, નહીતર કાલે સવારે જમીન પણ લઈ લે। આ એકદમ હવે કંપનીના માણસો થઈ ગયા છે, એટલે અમારું પૂરું સમર્થન છે। જ્યાં જ્યાં ખેડૂતને જરૂર પડે ને મુન્નાભાઈ તરીકે હું મારી સેવા દેવા, મારાથી જે કાંઈ યોગદાન છે દેવા માટે હું તત્પર છું, તૈયાર છું। ખેડૂતને ખાસ વિનંતી અને ગામના સરપંચોને ખાસ વિનંતી કે સંવિધાનિક પદના માલિક છો તમે, કોઈ તમે ભાજપ કોંગ્રેસ નથી સરપંચ બનાવ્યા, તમે બધા સરપંચો કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામા દઈને એકવાર તો ખેડૂતની સાથે જોડાઈ જાઓ, તોય ગાંધીનગર રગી હેલો ઉતરી જાય મારા ભાઈ। આટલું કઈ વિનું હું ધન્યવાદ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય કિસાન।